તો એમાં સીધા હાલવા ગયા તો આમ જો પગની હાલત શું થઈ ગઈ. ઓ તારી. હાલો ગાઈસ, તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો આજના વ્લોગમાં એવો છે કે અહીંયા હાલેરો બીટીમાં પાણી ને જાઉં રહ્યો ને અહીંયા આપણી ગાડી છે એ ગરમ થાય હતી. આ જ્યારે ગરમ થાય રહી કેમ કે સવારમાં ચાલુ નથી કરી, હવે ચાલુ કરી નાખી છે. ગરમ થઈ જાય એટલે જાઓ રાહુલિયાની વાડીએ. અત્યારે હું આવી ગયો છું દીનાની વાડીમાં ને આ જો દીને અત્યારે કેમ ધોરિયો ચોખ્ખો કરતો હતો એટલે કેમ જો ઘઉં ઉખડી નાખી દીધા. અહીંયા કણે કાંઈ વેલ્યુ છે ઘઉંની ને આ છે દીનાની જોવાર. અહીંયા દીનું પાણી વારે હેરો ઘઉંમાં. હા હું આવી ગયો દીના કણે ના આમ જો હજી એ ઉખેડે જ છે. આના કણે કાંઈ વેલ્યુ નથી ઘઉંની. ને અમે રોજ જડા આવશે તો એ ખાવા નહીં દે ને. મણા થાવ ક્યાંક. તો જોઈ લ્યો દીનો અત્યારે નાકો વારી લીધો હોય અડધો. અને આ છે દીનાના ઘઉં. લગભગ એક એકરમાં છે. અને સામે ઉભા છે દીનાના એંડા. તો મિત્રો આ શું છે એ તમે એકવાર કમેન્ટ બોક્સમાં જણાવજો. આ કોમેન્ટમાં જરી કોમેન્ટ કરીને જણાવજો કે શું છે. અત્યારે ઓનદીનું આવી ગયા છે દેશી જુગાડ કરવા. એક દેશી જુગાડ છે જે આ રહ્યો, આ છે ફિનાઇલની ગોળીઓ. તો અત્યારે એને તોડી અને દીનો તોડતો સા આ દીનો તોડે રહ્યો અને એ પાણી છે એના હાથમાં. ને આ છે બોટલ જેમાં આવી રીતે કાણા પાડી દીધા છે. અને પછી એમાં ઉપરથી ફિનાઇલની ગોળી નાખી અને પાણી નાખી દઈએ એટલે રાત જે હવા લાગે એનાથી ગંધાય, વાસ આવે વધારે ને એના કારણે રોજડા કે એ નથી આવતા ને આપણા એંડા એનાથી સુરક્ષિત રહે છે. થોડી ઘણી તોડ ને. તો અહીંયા દીનો તોડે હેરો. અત્યારે અહીંયા આવી ગયો દીનો પાણી લઈને ને એમાં નાખેલ છે ફિનાઇલની ગોળીઓ. એમાં પાણી નાખીને એવી રીતે મિક્સ કરી નાખશે એટલે વાસ આવશે એનાથી. ને એનાથી આપણા એંડા પણ સુરક્ષિત અને રોજડા પણ ઓછો નુકસાન કરશે આપણા એંડાને. તો આટલી છેટા આપણે બાંધ્યા છે બોટલ. અત્યારે હું ને દીનો સીધા હાલ્યા જતા હતા ને અહીંયા એંડા પીધલ હતા. તો એમાં સીધા હાલવા ગયા તો આમ જો પગની હાલત શું થઈ ગઈ. ઓ તારી. પગ તો ઠીક છે, પાટલું ને બગડાવી નાખી. આ ચપ્પલ એવી છે મારી. હા ભરાઈ ગયા હો. તો આ છે દિનેશભાઈ નો જીરો. આ જાય દીનો આ એનો જીરો હોય. આ થોડોક આગળ વાવેલો છે ને ઉપરલી બાજુ છે એ થોડોક પાછળ વાવેલો હોય. આ છે કાંક જીરો આવું. દસ એકરમાં જીરો. અડતા માલા માલ કાતા માલ નહીતર પાઈ માલ. મેં ફિનાઇલની ગોળીઓ નાખી લીધી અને હવે ઓન દીનો જઈએ વાડીએ. દીનો ચડી ગયો ટાંકી ઉપર ને હવે જઈએ અમે વાડીએ. તો વાડી જઈને તમને મળીએ થોડીક વાર પછી. અત્યારે આપણે જોડાવાનો છે ધોરિયા નાખ્યા વાળો પાટીઓ. તો અહીંયા અમારા બાપા ટ્રેક્ટર રિવર્સ કરે અને હવે આપણે જોડાવાનો હોય પાટીઓ. તો અહીંયા ઓન દીનો જોડાવી નાખી પાટીઓ અને તમને મળીએ પછી. અમે ધાડ કરીને આવી ગયા છીએ હવે થોડોક ધર્મનું કામ કરવા. તો અહીંયા દીનો કીડિયારો પોતો જાય ને હું થોડો જરીક વિડીયો બતાવી લઉં. અને એ પૂરતો જાય થેલી ભરીને આવી જાય. કાલે ગયા હતા પણ કાલે તો મને વિડીયો નહોતો બતાડ્યો. આજ થોડોક મેં કીધું બતાવી દઈ. તો દીનું જાય પૂરતો જાય ને હવે હું પણ પૂરી દઉં થોડો.
તો હું થોડો આરામ કરી લઉં, પછી મળીએ તમને આગળ. આ છે, આમાં છે બાજરીનો લોટ ને ખાંડ. તો હાલો તમને મળી થોડી વાર પછી. આવેનો થઈ ગયો ચાલો દીનો ને સામે ઊભો હજો. જો તમે આના દેશી બેટ બતાવો એકવાર તમે. આ જો તમે આના દેશી બેટ ઓરિજિનલ હો ભાઈ, 28,500 નું 28,000 ખાલી એક દેશી બેટ. આ દેશી વિકેટ, અને આ છે દેશી વિકેટો. જોવો તમે એકવાર, આ છે દેશી વિકેટો 15 રૂપિયાની. હા, આવી તો વર્લ્ડ કપ માં નહીં વપરાતી એવી અમે વિકેટ વાપરી અહીંયા અત્યારે ઊંધીનું. અને ઓલો સામે છપરી બહુ ઉમાંથી હણેરો, પણ એનાથી લાગે એવો લાગતો નથી મને. અહીંયા દીનું ધોળીને કેવો લેવા દડાને. તો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ તમને કાલના વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.